નમસ્કાર મિત્રો, તમારા ઘરમાં દાદા દાદી છે અને તેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર દર મહિને રૂપિયા આપે છે, પણ 70% લોકોને આજે પણ આ યોજના વિશે ખબર જ નથી। ગુજરાતના ગામડા હોય કે શહેર, ઘણા બધા વૃદ્ધ લોકો આજે પણ પૂછે છે કે પેન્શન ક્યારે મળશે, કેટલા રૂપિયાનું મળશે, અમને મળશે કે નહીં મળે, અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। તો આજે હું તમને A to Z આ યોજના વિશે બધી જ માહિતી આપી દઈશ, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને જો તમે આપણી આ YouTube ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ ઉપયોગી વિડીયો તમને ભવિષ્યમાં પણ મળતા રહે। તો મિત્રો, હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે યોજના શું છે અને લાભ કોને મળશે। તો આ યોજનાનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના। આ ભારત સરકારની યોજના છે અને ગુજરાતમાં પણ સંપૂર્ણ રીતે લાગુ છે। હવે આપણે વાત કરીએ કે કોને લાભ મળશે, જેમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 60 વર્ષની ઉંમર હોવી જોઈએ। 60થી નીચે ઉંમર હશે તો લાભ નહીં મળે। ત્યારબાદ બીજું, આર્થિક સ્થિતિ, એટલે કે તમારું નામ BPL લિસ્ટમાં હોવું ફરજિયાત છે। BPL રેશન કાર્ડ અને BPL યાદી બંને અલગ અલગ વસ્તુ છે। હવે BPL યાદી શું છે તેના વિશે આપણે આગળ વાત કરીશું। જો તમારી પાસે આ BPL કાર્ડ નથી તો આ યોજનાનો લાભ તમને નહીં મળે। ત્યારબાદ ત્રીજું, તમે કોઈ બીજી પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો પણ તમને આ યોજનાનો લાભ નહીં મળે। ત્યારબાદ ઘણા બધા લોકો એવું કહે છે કે અમને આ યોજનામાં લાભ મળતો નથી, તો હવે એમની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાં તેમની ઉંમર અત્યારે 60 વર્ષની ન થઈ હોય, અથવા તેમનું BPL યાદીમાં નામ ન હોય, અથવા તે પહેલેથી કોઈ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તેમને આ યોજનાનો લાભ ન મળી શકે। હવે આપણે વાત કરીએ કે આ યોજનામાં તમને કેટલા રૂપિયાનો લાભ મળશે। તો મિત્રો, જેમની ઉંમર 60થી 79 વર્ષની છે તેમને દર મહિને 1000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, અને જેમની ઉંમર 80 વર્ષ છે અથવા તેમની ઉપર છે તો તેવા દરેક વૃદ્ધોને દર મહિને 1250 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। હવે ત્યારબાદ આપણે વાત કરીએ કે અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। તો જેમાં તમારે પહેલું આધાર કાર્ડ, બીજું ઉંમરનો પુરાવો, જેમાં તમે જન્મનો દાખલો આપી શકો છો, અથવા સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા આ બંનેમાંથી કોઈ વસ્તુ તમારી પાસે નથી તો તમે નજીકના PSC દવાખાના પરથી ઉંમરનું સર્ટિફિકેટ કઢાવી શકો છો। ત્યારબાદ BPL કાર્ડ, જે આપણે આગળ વાત કરી કે BPL કાર્ડ અને BPL રેશન કાર્ડ બંને અલગ અલગ વસ્તુ છે। જે ગામડાના લોકો છે તેમને BPL કાર્ડ તાલુકા પંચાયતથી મળી જશે, એટલે જો તમારી પાસે અત્યારે નથી તો તમે તાલુકા પંચાયતથી BPL કાર્ડ કઢાવી શકો છો। ત્યારબાદ જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેમણે BPL કાર્ડ નગરપાલિકાથી કઢાવવાનું રહેશે। જો તમારો રેકોર્ડ BPL યાદીમાં હશે તો તમને તેના પરથી BPL કાર્ડ આપવામાં આવશે। ત્યારબાદ બેંકની પાસબુક, જે બેંકની પાસબુક આપશો તેમાં દર મહિને પેન્શન જમા થશે। અને ત્યારબાદ રેશન કાર્ડ, રેશન કાર્ડમાં BPL રેશન કાર્ડ, અંત્યોદય રેશન કાર્ડ, APL રેશન કાર્ડ, કોઈ પણ રેશન કાર્ડ ચાલશે, એમાં BPL રેશન કાર્ડ ફરજિયાત નથી। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક તમારે આપવાનો રહેશે। તો કુલ તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। અને હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી ક્યાં કરવી। જો તમે ગામડામાં રહો છો તો તમારા ગામની ગ્રામ પંચાયતમાં જે VCE છે તેમની પાસેથી, જો તમે કોઈ શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર ઓફિસે અથવા જન સેવા કેન્દ્ર પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી થઈ ગયા બાદ તમને એક ઓનલાઈન રિસિપ્ટ આપવામાં આવશે, એ આ ડોક્યુમેન્ટ સાથે જોડીને એમાં તમારી સિગ્નેચર આવશે, એટલે કે તમારી સાઇન આવશે, જે કરીને તમારે મામલતદાર કચેરીએ આ ફોર્મને સબમિટ કરાવવાનું રહેશે। જો તમે આપેલી માહિતી યોગ્ય હશે તો 30 અથવા 60 દિવસમાં તમારું આ પેન્શન ચાલુ થઈ જશે। દર મહિને તમારા બેંક ખાતામાં પૈસા પણ જમા થવા લાગશે। તો મિત્રો, આ હતી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં પૂછજો, અમે તેમનો જવાબ જરૂરથી જણાવશું। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મળશું એક નવા વિડીયોમાં નવી ઉપયોગી માહિતી સાથે।